બગદાણા મારામારી કેસમાં મહત્વપૂર્ણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। નવનીત બાલદિયા કેસમાં સરકારમાં રજૂઆત બાદ ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી અને આજે એસઆઈટી ની ટીમ મહુવા કોર્ટમાં હાજર રહી હતી। આજરોજ તારીખ 9 જાન્યુઆરી 2025 ના શુક્રવારના બપોરના 3 કલાકે વાત કરીએ તો ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની આગેવાની હેઠળ એસઆઈટી ટીમ દ્વારા કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એસઆઈટી ટીમે કોર્ટમાં હાજર રહીને 8 આરોપીના વધુ રિમાન્ડ માટે માંગણી કરી હતી। કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને લઈ મહુવા કોર્ટે તમામ 8 આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે એસઆઈટીની ટીમ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરી કેસના અન્ય પાસાઓ સાથોસાથ સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ કરવામાં આવશે। નવનીત બાલદિયા કેસને લઈને સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે એસઆઈટી દ્વારા થતી તપાસ પર સૌની નજર મંડાયેલી છે। હું મુકેશ ઢાપા, મહુવા કોર્ટ। આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે એક કોર્ટની અંદર રિપોર્ટ થયેલો, તેમાં બીએનએસની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે। ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે। એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે।